मिर्ची मुर्गा દીપાબેન સાથે વાત થાય? વાત જ કરે છે, બોલો. દીપાબેન, મોબાઈલ તમારો કોઈ ખોવાયો હતો? હા, ખોવાયો હતો. 2 એપ્રિલે ખોવાયો હતો. મારો મમ્મા મળ્યો એટલે થોડો ટાઈમ વાપર્યો મેં, પછી મેં કહ્યું હવે આપી દઉં પાછો. હું પાલડી વિસ્તારમાં છું, હા, એટલે રિટાયર વ્યક્તિ છું. અચ્છા. તમે પછી લઈ લીધો બીજો મોબાઈલ? હા, કેમ કે જૂનો ને એમાં જ બીજું સિમ નાખ્યું છે. તમારો મોબાઈલ મારી પાસે છે એ ચાલે છે, અને તમારી જોડે બી એક મોબાઈલ છે ને અત્યારે તો? હા, એ પણ ચાલે. તો તમારા મોબાઈલ લેવા આવી છું. એટલે તમે હવે મોબાઈલ તો છે તમારી જોડે ને? હા, પણ મારું જ છે ને મોબાઈલ, તો જોશે તો ખરા ને મને. હવે આટલી ઉંમરમાં હું વાપરું, તમને તકલીફ ખરી? તમને મને એડ્રેસ આપો, હું લેવા આવી. ના, હું એમ એટલે મેં તો વિનંતી કરવા ફોન કર્યો કે તમે બીજો લઈ લીધો હોય તો હું આ વાપરું એમ. તો તમે મન દુઃખ નથી કરવું મારે તમારું એમ. મન દુઃખની વાત નથી ભાઈ. એવું છે કે મારો ફોન તમને મળી ગયા હોય અને તમે આ ઇન્ટેન્શન થી મને ફોન કર્યા કે તમે લઈ જાઓ. લઈ જવા માટે ફોન નથી કર્યો બેન. કેવું છે કે મારી હવે ઉંમર થઈ ગઈ, બીજો મોબાઈલ મને પોસાશે નહીં, એટલે હું તો મફતમાં વાપરતો હતો. એટલે મેં કહ્યું જાણ કરી દઉં. મને અંદરથી મન દુઃખ થતું હતું કે હું કોકનો મોબાઈલ વાપરું ને, એટલે મેં તમને ખાલી જાણ કરી. એટલે હવે ના પાડતા. હવે હું શું કહું? હવે તમે સામેથી ફોન કરીને કહો છો તમારું મોબાઈલ મને મળી ગયું છે. હા, એટલે આપનો મને વાપરવા દો. ખૂબ ખૂબ આભાર આપનો, તમે મને વાપરવા દો છો એ બધા. નહીં, આભારની વાત નથી ભાઈ, પણ મને વેરી સરપ્રાઈઝિંગ ફોર મી કે તમે સામેથી ફોન કરો છો. એટલે સરપ્રાઈઝ એટલે ખ્યાલ ના આવે બેન. સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ એટલે ગુજરાતીમાં સરપ્રાઈઝ એટલે આશ્ચર્યજનક છે કે કોઈ સામેથી ફોન કરે કે તમારું મોબાઈલ મળી ગયું, કે હું ઓલ્ડ છું, હવે હું મને લિટલ બીટ મારા માટે વિચિત્ર છે, વિચિત્ર લાગે છે. વિચિત્ર બેન, આટલી ઉંમરમાં એક વડીલ તમને કહે છે કે મોબાઈલ વાપરું તો તમે એમ કહો છો કે હું વિચિત્ર છું? નહીં, વિચિત્ર વાત થઈ ગઈ છે. હવે મારે શું કરવું? વાપરતા હોય તો સામે જે ફોન આવે. પપ્પા શું કરો છો? એમને મોબાઈલ એમને આપી દો ને, પણ હવે ખાલી રડ કરો છો ફોન પર. પણ આપો, વાત કરો. હલો, હા બેન, મારા ફાધર છે, 2 મહિનાથી ફોન વાપરી રહ્યા હતા, એટલે અમને અંદરથી એવું થાય કે હું કોનો ફોન વાપરું છું, એટલે અમને ડિટેલ કઢાઈને આપી લે, તમને ફોન કર્યો એમને. એટલે હવે તમે તો બીજો લઈ લીધો ને ફોન, તો એટલે આ વાપરે તમને વાંધો કરો, એ વડી લે કહેવાનું ટ્રાય કરે છે ખાલી, બીજું કઈ નહીં. શાંતિથી ફોન કરો છો કે ફોન મળી ગયા છે, પણ હું વાપરું છું, તમે કઈ વાંધો નથી ને બધું. પણ હવે વડીલ છે એટલે હવે બીજો મારે અમને આપવાની ક્ષમતા નહીં, એટલે મેં પૂછી જવું તમને વાંધો ના તો વાપરતા હોય. તમે બીજો લઈ લીધો ને? લેવું જ પડે ને ભાઈ. હા, લઈ લીધો ભાઈ. પપ્પા એમને લઈ લીધો છે એટલે વાંધો નથી, તમે તારે વાપરે, એમને લઈ લીધો છે. પછી ફોન કરવાની શું જરૂર? ના, એટલે એમને અંદરથી એવું થતું હું જાણ કરી દઉં કે, એટલે મેં કોઈ જાણ કરી દીધી એમ. ખૂબ ખૂબ આભાર આપનો, થેન્ક યુ વેરી મચ. કઈ વાંધો નહીં, પણ આવા ફોન મેં બેન તમને ઇન્ફોર્મ કરવા માટે ફોન કર્યો, તમે મને આવ્યું તો કેમ બોલો છો? તમે વાપરો, કઈ વાંધો નહીં, વાપરો તમે. ખૂબ ખૂબ આભાર તમારો. અને બેન સાંભળો, એક કામ કરો, ચલો તમારો મોબાઈલ તમને આપી દઉં પાછો. બસ સાંભળો, એટલું કીધું કે તમે લઈ જાઓ, ચાલશે, વાંધો નહીં. મારે ખાલી સામે તમે એકવાર કુકડે કુક બોલ દો એટલે લઈ જાઓ ફોન, પાછો જાઓ. ના, મારા તો ટાઈમ નથી મારો બધું કરવા. ના, ફોન કરે. સાંભળો બેન, ખાલી કુકડે કુક બોલ દો ને ફોન લઈ જાઓ. રેડિયો મિર્ચીમથી કુનાલ વાત કરું છું. હા, દીપાબેન, રેડિયો મિર્ચીમાંથી કુનાલ વાત કરું છું. તમે બની ગયા છો મિર્ચી મુર્ગા. તમારી સ્ટુડન્ટ વાશીએ તમને મિર્ચી મુર્ગા બનાવ્યા છે. Oh my God. This is so much. I mean, it is really strange. Okay, fine. I mean, it was really so strange. Thank you. તો બેન હવે એકવાર પ્રેમથી કુકડે કુક તો બોલો. Kukuruku.